હવે સૌથી પહેલાં ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર જે છે એ ફૂગના ચેપના લીધે થતી હોય છે. એ એક એક્સ્ટ્રીમલી ચેપી રોગ હોય છે, ઇન્ફેક્શિયસ હોય છે. સો એક જણાથી બીજા જણાને થતું હોય છે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી સ્પ્રેડ થઈ જતું હોય છે. અને યુઝ્યુઅલી જે ભાગે આપણને પરસેવો વધારે થતું હોય છે એ ભાગે આપણને આ તકલીફ થતી હોય છે, જેમ કે ગરદનનો ભાગ છે, બગલનો ભાગ છે, કે પછી થાઇઝની વચ્ચે છે, બ્રેસ્ટની નીચે છે, ત્યાંથી ચાલુ થતી હોય છે અને ધીમે ધીમે કરીને એ તકલીફ તમને ગમે ત્યાં સ્પ્રેડ થઈ શકે છે. હવે એને સિમ્ટમ્સમાં એટલે કે લક્ષણોમાં શું થતું હોય છે, તો યુઝ્યુઅલી એમાં ઇચિંગ સૌથી કોમન લક્ષણ હોય છે અને એ તમને આખો દિવસ થતી હોય છે. અને જ્યારે પણ તમને પરસેવો વધારે થશે કે તમે ટાઈટ કપડાં પહેરશો, નાયલોન પોલિસ્ટરના કપડાં પહેરશો, ત્યારે તમારી ઇચિંગ એટલે કે ખંજવાળ વધી શકે છે. જ્યારે પણ આપણને ફંગસ થતી હોય છે કે દાદર થતી હોય છે ત્યારે એક લાલ કલરનું રિંગ જેવું પેચ તમને દેખાતું હશે, જેમાં વચ્ચેનો ભાગ જે છે એ નોર્મલ દેખાશે અને આજુબાજુનો જે ભાગ છે એમાં લાલ રંગની નાની નાની ફોલ્લીઓ દેખાતી હશે અને એ ધીમે ધીમે કરીને આ સ્પ્રેડ થશે. સો આ રીતે તમે ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર થઈ છે તમને એ રીતે ઓળખી શકો છો.